થોડા દિવસો પહેલા શ્રીધામ સંસ્થાના વિજય પ્રકાશ દાસ સ્વામી પર 6 શખ્સો દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલો કરનાર 5 આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે। વિજય પ્રકાશ દાસ સ્વામી પર સંસ્થામાં ધસી આવી ઓફિસમાં 4 થી 5 શખ્સો દ્વારા હુમલો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ જાલણસર શ્રીધામ સંસ્થાના સ્વામી વિજય પ્રકાશ દાસે 6 શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાલુકા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં દહેગામ નજીકની જમીન મામલે 6 શખ્સોએ આ હુમલો કરનાર આરોપી જય મોલિયા, જસ્મીન માઢક, પ્રકાશ વાદ, પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રામભાઈ મોરને તાલુકા પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે। તમામ આરોપીની તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા જે ગુનો દાખલ થયેલો જાલણસર ગામના શ્રીધામ ગુરુકુળના પ્રમુખ સ્વામી શ્રી વિજય પ્રકાશ સ્વામી ઉપર હુમલો કરેલો અને તેમને મારતો વિડીયો છે એ પબ્લિકલી વાયરલ કરેલો। આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની અલગ કલમો મુજબ રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને 452 મુજબ ગુના દાખલ થયેલો। આ જે આરોપીઓ છે તેમાં હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 5 આરોપીઓના પૂછપરછ અને જે ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે જોતા આ સમગ્ર બનાવ છે જે વિજય પ્રકાશ સ્વામીએ દહેગામ બાજુ જે જમીન લીધેલી તે તેના માર્કેટ વેલ્યુ કરતાં વધારે ભાવે આ આરોપીઓએ સોદો કરાવી આપેલો। કે પાછળથી છે એ ફરિયાદીને ખબર પડતા કે આની જમીનની વેલ્યુ ઓછી છે, તો આ બાબતે માથાકૂટ થતા તે બાબતનો રાગદ્વેષ રાખી અને આરોપીઓએ છે એ વિજય પ્રકાશ સ્વામી સાથે માથાકૂટ કરેલી। હાલ આ ગુનાના કામે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેવા મુખ્ય આરોપીઓમાં જય કિશોરભાઈ મોલિયા, જસ્મીન બાલાશંકર માઢક, પ્રકાશ કરશનભાઈ વાઘ, પ્રદ્યુમનસિંહ મયુરસિંહ સરવૈયા। આ 4 આરોપીઓ રાજકોટ અને શાપર વેરાવળના રહેવાસી છે। અન્ય આરોપી છે રામભાઈ જાદવભાઈ મોર, જે મૂળ જૂનાગઢના રહેવાસી છે। આ તમામ આરોપીઓને હાલ ધરપકડ કરેલી છે અને ગુનાના કામે આ ગુરુકુળના સીસીટીવી કેમેરા, આરોપીઓ અને ફરિયાદીના સીબીઆઈ, આ ઉપરાંત અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદન આ દિશામાં હાલ તપાસ શરૂ છે। હાલ આ દિશામાં આગળની તપાસ શરૂ છે। એક આરોપીના પત્ની પોલીસમાં ફરજ બજાવતા હોવાની હકીકત હાલ ધ્યાને આવેલી છે। હજુ સુધી કોઈ વાહન છે એ નામદાર કોર્ટમાં એમના રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે અને આગળની તપાસના કામે કયા વાહનો લઈને આવેલા અને ગુનામાં તેનો શું ઉપયોગ થયેલો તે ખરાઈ કર્યા બાદ છે એ કબજે કરવામાં આવશે।